કાશ્મીરના રોજરી અને પૂંચ વિસ્તારમાં આવેલા બુઢા અમરનાથના દર્શન ભરૂચના ભક્તો ટ્રેન દ્વારા રવાના થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 2005થી બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આજે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી સ્વરાજ એક્સપ્રેસમાં બાબાના ભક્તો જયઘોષ સાથે રવાના થયા હતા. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈ, બિપિન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને યાત્રાળુઓના સ્વજનોએ ઉપસ્થિત રહી સુખરૂપી યાત્રાનું શુભેચ્છા સાથે ભાવભરી વિદાય આપી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના વિરલ દેસાઈને જણાવ્યું હતું કે કાશ્મીરના આ વિસ્તારમાં વસતા હિન્દુઓ લઘુમતીમાં આવી ગયા છે, ત્યારે બુઢા અમરનાથના દર્શન સાથે અહીંના હિન્દુઓને મળવા ભક્તો જાય છે. આ વર્ષ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપનાની સ્તતિ પૂર્તિ હોય 600 જેટલા ભક્તો બુઢા અમરનાથની યાત્રાએ જઈ રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તરફથી 2005ના વર્ષથી આહવાન કરીને બુઢા અમરનાથની યાત્રા કાઢવામાં આવે છે. વાસ્તવમાં પૂંચ અને રાજૌરીમાં વસનારા જે હિન્દુઓ છે એ જ વિસ્તારમાં પોતાના દેશની અંદર માઇનોરિટી સમાન બની ગયા છે. એમને મળવા માટે દર વર્ષે હિન્દુઓ જાય છે અને આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદને ષષ્ઠી પૂર્તિ વર્ષ હોવાથી 6ના ગુણકમાં 660 જેટલા હિન્દુઓ આજે 5, 7 અને 8 થઈને 660 જેટલા હિન્દુઓ ત્યાં જઈ રહ્યા છે. મૂળ વાત એ છે કે જ્યાં હિન્દુ માઇનોરિટીમાં હોય છે ત્યાં કેવી સમસ્યા હોય છે એનું સીધું ઉદાહરણ આજે લાઈવમાં આપણે બાંગ્લાદેશ ફાઇલ્સની અંદર જોઈ રહ્યા છે. જે પ્રકારે હસીનાની વિદાય પછી અવિરત હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ દેખાઈ આવે છે કે આ લાતોના ભૂત છે, વાતોથી માનવાના નથી. અને ત્યારે સંસદની અંદર આજે વકફ પર એમેન્ડમેન્ટ બિલ આવી રહ્યું છે. અમે માનીએ છીએ તમે સુધારા કરો. આનાથી હિન્દુઓને કોઈ ફાયદો નથી, માત્ર મુસલમાનને ફાયદો છે. હિન્દુઓને ફાયદો ત્યારે છે કે જ્યારે 15 ઓગસ્ટ માટે રાખેલી તમારી જે ટેન્કો છે ને એને રમકડાની જેમ રાખવાને બદલે બાંગ્લાદેશ તરફ મોકલવામાં આવે અને એની આર્મીને રેડ બતાવવામાં આવે કે અમારી આંખો લાલ થઈ છે. જે રીતે અભિનંદનને 9 વાગે ફ્લાઇટ આવવાની છે ઇન્ડિયાની, એના કારણે અભિનંદનને છોડવામાં આવ્યો હતો. એ જ પ્રકારે ભારતની જેટલી પણ તોપો છે ને એના નારચા બાંગ્લાદેશ તરફ તાકો, સીધા હિન્દુઓને છોડી દેવામાં આવશે. વંદે માતરમ, ભારતની જય.